નમસ્કાર, મારું નામ છે શિવમ બારોટ અને હાલ માધ્યમ પહોંચી ચૂક્યું છે અમદાવાદના સૌથી જૂના અને જાણીતા એવા જલધારા ગરબા ક્લાસીસની અંદર અને તમે આ ખેલૈયાઓનો ઉત્સાહ તો જોઈ જ શકો છો. તો આજે આપણે આ ખેલૈયાઓને મળીશું અને જાણીશું કે ગરબાની એમની તૈયારીઓ કેવી ચાલી રહી છે. તમે શું જોબ કરો છો? હું 5 yearsથી કેનેડા હતી. આઈ એમ અ ફાર્માસિસ્ટ બાય પ્રોફેશન એન્ડ આઈ એમ અ જ્વેલરી ડિઝાઇનર. સો મારા બે બિઝનેસ છે અને જોબમાં કેવી રીતે બહાનું આપો કે ભાઈ નોરતા રમવા જવા છે, પેલું થાકી ના જવાય? એ તો બહાના આપી શકીએ અમે. એ તો આપવા પડે કેમ કે નવરાત્રી પહેલા પછી જોબ. તો બહાના શું આપો તમે? કઈ દે સાહેબ આજે થોડું કામ છે ઘરે, થોડી એકચ્યુઅલી પ્રોબ્લેમ થઈ એટલે અર્જન્ટમાં જવું છે એમ. કોકને મારી નાખવાના એટલે લીવ લઈ લેતી ડાયરેક્ટ જ લેવું. સવારે ઉઠવામાં લેટ તો થાય છે પણ પછી બીજા દિવસ અમે મેકઅપ કરી લઈએ. શું સેટિંગ શું આપો સાહેબને કે શું બહાનું આપો? બહાર છું, કામ પર જ છું એમ કરીને લેટ 11-12 વાગ્યા પછી ઓફિસ જઈએ પણ ગરબા ચૂકાય નહીં. તો ભાઈ જલધારા ક્લાસીસના નાના જોરદાર એનર્જેટિક ભૂલકાઓ આપણી સાથે છે. શું નામ છે તમારું? મુસ્કાન, મુસ્કાન. બહુ સરસ નામ છે તમારું. વિશ્વા, તન્વી, હિરવા. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો બધા? 7. તમે 7. તમે કેટલા સ્ટેપ આવડે છે તમને બધાને? તમને 60 જેટલા સ્ટેપ આવડે છે તમને બધાને? તમે ચોલી પહેરો છો, ચણિયા ચોળી? કેટલો ખર્ચો કરો છો ચણિયા ચોળીમાં ખબર છે? 10,000 રૂપિયા ચણિયા ચોળીમાં ખર્ચો છો. એનું વજન ઉચકાય છે તમારાથી ચણિયા ચોળી? ફેવરેટ છે. એવું ના લાગે બહુ વધારે ભારી થઈ ગયું છે? ઉપરથી તમે પેલું ઓર્નામેન્ટ્સ ને અલગથી પહેરો? ગરબા રમતી વખત બધું ભૂલી જઈએ. શું વાત છે? પેલું સ્કૂલે જઈને એવું ના થાય કે લેક્ચર નહીં ભરવો એવું કઈ? કે ભૂલી જઈએ. થાય છે તો તમને થાય છે? શું થાય? થોડું બહુ થાય છે સ્કૂલે જઈએ તો. ભાઈ એવું થાય તો હોમવર્ક નથી કરવું. એવું બંને મારો છો. સર ને એવું નહીં કહેવાનું સર નોરતા ચાલે તો હોમવર્ક ના આપશો. અમાર તો નવરાત્રીમાં 3 પેપર છે. તો સર ને કહેવાનું સર આવું ના કરશો. નથી સાંભળતા એમને પણ. અરે કઈ નહીં, હું વાત કરીશ તમારા સર સાથે. બરાબર ને? તમને કોઈ ગરબાના સ્ટેપ એવા ગ્રુપમાં આવડે છે જે મને કરીને દેખાડશો? કેમ કે મારે ગરબા શીખવા છે. તો ચાલો એક સ્ટેપ કરીએ આપણે. બરાબર છે? ચાલો મને શીખવાડજો. કે ભાઈ બૂડો. અરે કઈ રીતે કરવાનું? પહેલા બે ખેંચ. ઉભા. અરે એવું મને કહો. ચલો એક વાર ફરી કરીએ. ચાલો ભાઈ જલધારામાં ભાઈ પ્રશાંતભાઈ મિસ્કિન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આપણી સાથે છે. પ્રશાંતભાઈ કેમ છો? બસ એકદમ મજામાં. કેટલા ફોલોઅર્સ છે તમારે? મારા 20 ની ઉપર છે. 3 મહિના જેવું થયું, 3-4 મહિનામાં. પણ ફેસ વેલ્યુ હોય ને એ ઓળખી લે તરત જ. તો તમારે આ વખતે ગરબાની કેવી તૈયારીઓ ચાલે છે? અમારે તો 5 વર્ષથી હું રમું પણ ભલે 50,000 નો ખર્ચો થઈ જાય પણ રમવાના એટલે રમવાના. અને તમારો ફેવરેટ સ્ટેપ કયો છે ગરબામાં? મારા તો જો કે અહીંયા તો 45 જેવા સ્ટેપ છે. આ ક્રોસ કરીને ચોકડી કરીને નામે એ બહુ મજા આવે રમવાની. ચોકડી હા, ચોકડી રમવાની બહુ મજા આવે. 5 મિનિટ રમો ને એટલે પસીનાથી નાહી દો. જેમ કે હમણાં ઊભો ઘરમાં એમ કે ભાઈ તું નહીને આવે છે એવું કે. તો પાણી બચતું હશે ઘરમાં? ના ભાઈ બીજી વાર નાવાનું ને વાસ મારે એટલે. અચ્છા, તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો તો લોકો તમારી પાસે પાસ માંગતા હશે, તો તમે પાસનું સેટિંગ કરો છો કે તમે શું કરો છો? ના, અમારે તો આઈ કાર્ડ હોય છે એટલે આઈ કાર્ડ હું મારું બતાવું. બાકી હું કોઈને એટલું બધું જો અંદર ના હોય તો હું કંઈક શૈલેષભાઈ અમારા જે અહીંયાના ઓનર છે એમની જોડે 1-2 પાસનું કરાવડાવું. બાકી અમારે અહીંયા કઈ સિસ્ટમ છે નહીં. એટલે પાસનું સેટિંગ બેટિંગ જેવું કઈ નહીં નથી. ફ્લેટમાં કોઈ હા ઇજ્જતથી રમવાનું, વ્યવહારથી રમવાનું, મોજથી રમવાનું. શું વાત છે? ખૂબ ધન્યવાદ પ્રશાંતભાઈ. જય અંબે. Thank you so much. જોરદાર રમો ને તમે જોરદાર ઇન્ફ્લુએન્સિંગ કરો. થેન્ક યુ સો મચ. આપને કીધું કે આબી રમે ભલે પગાર કટ કરે સાહેબ પણ રમવાના એટલે રમવાનું. બરાબર છે. બોલો અંબે માત કી જય.